નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 14. Messrs. Kuvarji and Company contractors obtained a contract to build a college building. The contract price being 4 lakh. કુવરજી એન્ડ કંપનીએ એક કોલેજનું બિલ્ડિંગ બનાવવાનું કોન્ટ્રાક્ટ 4 લાખમાં લીધો એટલે કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે 4 લાખ. Work commenced on 1/1/21 and upon it to following expenditure was incurred during the year. 1/1/21 કોન્ટ્રાક્ટ શરૂ થાય છે. Plant and tools, stores and materials, wages, sundry expenses and establishment charges આટલું ડેબિટ સાઇડ. Certain of the plant costing 12,000 were unsuited to the contract and were sold for rupees 14,500. અમુક મટીરીયલ કોસ્ટિંગ 12,000 છે જેની કિંમત 12,000 છે એ કોન્ટ્રાક્ટ માટે સુટેબલ નથી એટલે 14,500 માં વેચી દેવામાં આવે છે. એટલે 14,500 ક્રેડિટ સાઇડ કોન્ટ્રાક્ટમાં અને જે પ્રોફિટ થાય 2,500 એ ડેબિટ સાઇડ. A portion of plant was scrapped and sold for rupees 2,300. એક પ્લાન્ટ છે એ ભંગારમાં વેચી દેવામાં આવે છે 2,300 આ ક્રેડિટ સાઇડ. હવે કેટલાનો પ્લાન્ટ છે અને કેટલામાં વેચ્યો એવું નથી કીધું એટલે કોઈ પ્રોફિટ કે લોસ ગણવાનું નથી. The value of the plant tools on site on 31st December 21 was 6,200 આ ક્રેડિટ સાઇડ વર્ક ઇન પ્રોગ્રેસ માં. And the value of the stores and materials on hand 3,400 credit side work in progress માં. Cash received on account was 1,40,000 representing 80% of the work certified. 1,40,000 cash received છે જે certified work માં 80% છે તો આના ઉપરથી certified work શોધવાનું અને એ credit side લખવાનું. The cost of work done but not certified was 21,900. This was certified later for 25,000. Uncertified work છે 21,900. જે પછીથી 25,000 સર્ટિફાઈડ કરવામાં આવ્યું જે પાછળથી જે કરવામાં આવ્યું એની આપણે કોઈ જરૂર નથી. આની કોસ્ટ કહેવાય 21,900 એ ક્રેડિટ સાઇડ. Now, Messrs. Kuvarji and Company decided to estimate what further expenditure would be incurred in completing the contract. To compute from this estimate and the expenditure already incurred, the total profit that would be made on the contract and to take to credit of profit and loss account for the year ended 2021, that proportion of the profit which corresponded to the work certified by 31st December 21. આ પેરેગ્રાફની કોઈ એન્ટ્રી આવતી નથી પરંતુ આ કહેવા એવું માંગે છે કે જે પહેલા વર્ષે પ્રોફિટ આવે એ આ ફોર્મ્યુલા અંતર્ગત પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જાઓ. Now the estimate was as follows. Number 1, that the contract would be completed on 30th 9/22 એટલે 30/9 કોન્ટ્રાક્ટ પૂરો થશે એવી ધારણા છે. એટલે એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ 9 માસનું બનશે. સેકન્ડ, that the wages on the contract in 2022 would amounted to rupees 71,500 આ એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ 71,500. થર્ડ, that the cost of stores and materials required in addition to those in stock 31st December 21 would be 68,600 and that further sundry expenditure would amounted to rupees 6,000. જે આ ગયા વર્ષે મટીરીયલ આપણે લખીએ છે ને બાય બેલેન્સ સીડી એ મટીરીયલ પછી અહીં આગળ લાવીએ કોસ્ટ ઓફ લાસ્ટ યર કરીને એ પણ વપરાઈ જશે ઉપરથી બીજું 68,600 નું મટીરીયલ જોશે એવું કહેવા માંગે છે એટલે આ ડેબિટ સાઇડ અને જે સેન્ડરી એક્સપેન્સિસ 6,000 છે એ પણ ડેબિટ સાઇડ. For that of further 25,000 would have to be laid out on plant એટલે plant debit side 25,000 and plant and tools on 30th 9/2022 would be 3,000 એટલે ક્લોઝિંગ બેલેન્સ છે એ ક્રેડિટ સાઇડ.
ડેપ્રિસિએટેડ વેલ્યુ આપણે શોધવાની નથી, સીધી જ આપી દીધી છે. 5 that the estimated sorry that the establishment charges would cost the same per month as in 2022. 2022 માં એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જીસ હતા 11700 પણ એ 12 માસના હતા. તો 12 માસે જો 11700 થાય તો અહીંયા હવે 9 માસનું છે એના કેટલા પર મંથ સરખા રહેશે. તમારે સીધા જ 11700 નથી લખવાના, પણ આવું સ્ટેપ મૂકવાનું. ફોર 12 month 11700, ફોર 9 month how much. નંબર 6 વેરી મોસ્ટ IMP 6 IMP કરજો. That 2.5% of the total cost of the contract would be on account of contingency. કોન્ટ્રાક્ટના ટોટલ કોસ્ટના 2.5% કન્ટીજન્સી ખાતે લઈ જવામાં આવશે. એટલે ટોટલ કોસ્ટ ત્યારે જ મળે જ્યારે કન્ટીજન્સી એક્સપેન્સીસ પ્લસ કરો, પરંતુ કન્ટીજન્સી એક્સપેન્સીસ તમને આપ્યા નથી, તો આની જે કેલ્ક્યુલેશન આવશે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Prepare contract account for the year ended 31st December 2021 and show your calculation of the amount credited to profit and loss account for that year. First of all, contract account, આ actual contract account બનશે 31st December 21. To plant and tools 20,000. To stores and materials 72,000. To wages 65,000. To sundry expenses 5,300. To establishment charges 11,700. Certain of the materials costing 12,000 were unsuited to the contract and were sold 14,500. A material વેચી દીધું એટલે credit side by bank account into bracket material 14,500. આનો profit debit side to profit and loss account into bracket material 2,500. Agar a portion of the plant was scrapped and sold for rupees 2,300. Scrapped એટલે ભંગાર. ભંગારમાં વેચી દેવામાં આવ્યો 2,300 by bank account into bracket plant 2,300. હવે credit side by balance CD work in progress, work certified, uncertified work, material and plant. ચલો અહીંયા તમને એવું કીધું છે કે કોન્ટ્રાક્ટ ઉપર the value of the plant tools on site 31st December 6,200 એટલે અહીંયા પ્લાન્ટની વેલ્યુ આવશે 6,200 and the value of stores and materials on hand 3,400 એ આવશે 3,400. Cash received on account was 1,40,000 representing 80% of the work certified. Certified work ના 80% લેખે 1,40,000 મળે છે, તો આના ઉપરથી certified work મળે. સ્ટેપ આવું મૂકવાનું કે cash received 80%, ત્યારે certified work 100%. Cash received 1,40,000, તો certified work કેટલું? certified work આવશે 1,75,000. 175 and uncertified work 21,900. Okay, total 2,06,500. total of the contract
2,23,300. Difference 46,800. હવે આ 46,800 માંથી કેટલા પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવા એના માટે આપણે બનાવવું પડે એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઇડ ટુ કોસ્ટ ઓફ લાસ્ટ યર into bracket 2,06,500 minus difference 46,800 1,59,700. હવે આ એસ્ટિમેટેડ એક્સપેન્સીસ ડેબિટ સાઇડ લખી દઈએ. નંબર 2 wages 71,500. Number 3 material 68,600. To sundry expenses 6,000. To plant 25,000. અને ક્રેડિટ સાઇડ એની ડેપ્રિસિએટેડ વેલ્યુ આપી છે પ્લાન્ટ 3000. એસ્ટિમેટેડ ચાર્जेस એસ્ટાબ્લિશમેન્ટ ચાર્जेस ટુ આ એસ્ટાબ્લિશમેન્ટ ચાર્जेस આવશે ગયા વર્ષે ફોર 12 મંથ એ હતા 11,700. તો હવે આ એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ 9 માસનું છે ફોર 9 મંથ હાઉ મચ આઉટ સ્ટેપ મૂકી દેવા 8,775. હવે ડેબિટ સાઇડ આવશે ટુ કન્ટિન્જન્સી એક્સપેન્સીસ. આની અમાઉન્ટ શોધવાની કન્ટિન્જન્સીની અને પછી જે આવશે એને કહેવાશે ટુ એસ્ટિમેટેડ પ્રોફિટ. અહીંયા આવશે ફાઇનલ ટોટલ. પણ એ ટોટલ પહેલા એસ્ટિમેટેડ કન્ટિન્જન્સી એક્સપેન્સીસ શોધવાના છે અને કન્ટિન્જન્સી એક્સપેન્સીસ તમને કીધા છે ટોટલ કોસ્ટના 2.5% અથવા તો 2.5%. આ કઈ રીતે ગણાય બરાબર સમજી લેજો. ચલો અહીંયા તો તમને પહેલા તો ટોટલ કોસ્ટ શોધવાની. આ ફોર્મ્યુલાની અત્યારે અહીંયા જરૂર નથી એટલે એને કાઢી નાખીએ. contingency expenses total cost is equal to a total cost કેવી આવે કે before contingency expenses. આપણે contingency expenses પ્લસ કરીએ ને પછી total cost મળે. આ આવશે before contingency expenses is equal to total of the debit side minus total of the credit side. તો આ ડેબિટ સાઇડ નું ટોટલ આવશે 3,36,575. 336,575 minus credit side 3,000 is equal to 339 છે સોરી 336,575. આની અંદર contingency expenses નો સમાવેશ થતો નથી. વિધાઉટ contingency expenses અથવા before અહીંયા આપણે વિધાઉટ લખીએ વિધાઉટ. તો હવે એક ધારણા કરી લેવાની. સપોઝ total cost is 100.
माइनस कंटीजेंसी एक्सपेंसिस 2.5 जो टोटल कॉस्ट 100 હોય તેમાં कंटीजेंसी एक्सपेंसिस 2.5 હોય તો જે 97.5 છે ને એ વિધાઉટ હોય વિધાઉટ कंटीजेंसी एक्सपेंसिस અને આ જે 336575 મળે એ પણ વિધાઉટ कंटीजेंसी છે એટલે આ ટોટલ કોસ્ટ ના 97.5% લેખે છે તો આનાથી સ્ટેપ શરૂ કરવાનો સ્ટેપ આવું મૂકવાનું કે 97.5 એ कंटीजेंसी एक्सपेंसिस 2.5 तो 3,36,575 એ કેટલા આવી રીતે સ્ટેપ એટલે એ એક્સપેન્સિસ આવતો હશે 8630 હવે જો અહીંયા તમે 8630 લખો અને એને આ કોસ્ટ ની અંદર પ્લસ કરો 8336,575 માં એટલે ટોટલ કોસ્ટ મળે અને પછી એના 2.5% કરવાનું એટલે આ અમાઉન્ટ આવે પણ આપણી પાસે ટોટલ કોસ્ટ હતી નહીં ટોટલ કોસ્ટ कंटीजेंसी કોસ્ટ પહેલાની હતી એટલે 97.5% લખી હતી મિત્રો આ કેલ્ક્યુલેશન વેરી મોસ્ટ આઈએમપી હજી આના પછીનો જે સમ છે એમાં પણ આ જ વસ્તુ છે એટલે એ પણ બરાબર જોજો now credit side by contract price and the contract price is 4 lakh total 4,03,000 and estimated profit 54,795 અને હવે પેલી ફોર્મ્યુલા મૂકવાની profit credited to profit and loss account is equal to estimated profit into certified work upon contract price estimated profit 54,795 into certified work 1,75,000 and contract price 4 lakh ये जब लखी છે એટલે અમાઉન્ટ આવશે 23,973 એટલે જે આ 46,800 છે એમાંથી આટલો પ્રોફિટ એન્ડ લોસ માં જાય to profit and loss account 23,973 and other profit work in progress reserve 22,827 મિત્રો હજી આના જેવો એક એક્ઝામ્પલ નંબર 15 છે તો આના પછીનો વિડિયો પણ ખાસ જુઓ થેન્ક યુ ફ્રેન્ડ્સ